જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ભૌમિક પ્રજાપતિમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10 વિષય વિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છો, જેમાં આપણે પ્રકરણ નંબર 16 નૈસર્ગિક સ્ત્રોતનું ટકાઉ પ્રબંધન વિશે ભણી રહ્યા છીએ. જેમાં આજના આ વિડીયોની પહેલાં આપણે નૈસર્ગિક સ્ત્રોત એટલે શું, નૈસર્ગિક સ્ત્રોતની વ્યવસ્થા શા માટે કરવી જોઈએ, પર્યાવરણને બચાવવાના 5 R એટલે પર્યાવરણને બચાવવાના ઉપાય, જૈવ વિવિધતા વિશે ભણે. હવે જૈવ વિવિધતામાં આપણે છેલ્લું વાક્ય એવું હતું કે જૈવ વિવિધતા એટલે એનો મતલબ એવો હતો કે જુદા જુદા પ્રકારના સજીવો, એ જુદા જુદા પ્રકારના સજીવો સામાન્ય રીતે ક્યાં જોવા મળે છે, તો આપણે એમાં ભણ્યા હતા. છેલ્લું વાક્ય હતું કે જંગલો, એટલે કે આપણે જો જંગલો બચાવીશું તો સજીવો બચશે અને સાથે સાથે પર્યાવરણનું રક્ષણ થશે. તો બસ આપણે એના વિશે આગળ ભણીશું. તો પહેલો પ્રશ્ન છે, જંગલોના ભાગીદારો અથવા દાવેદારો અથવા હિસ્સેદારો, કંઈ પણ શબ્દ હોય, કોણ હોય છે, કેવી રીતે, કે જંગલ સાથે જોડાયેલા કોણ છે, કેવી રીતે. અહીં એનો પ્રશ્નનો મતલબ અહીં એવો થાય. તો મુખ્ય 4 પ્રકાર છે. એમાં પહેલું છે સ્થાનિક લોકો. આ તે લોકો છે કે જે જંગલોમાં જંગલની આસપાસ રહે છે. આ સ્થાનિક લોકોમાં કોનો સમાવેશ થશે, કે જે લોકો જંગલમાં રહે કે જંગલની આજુબાજુ રહે, કે જે પોતાની જરૂરિયાતો માટે જંગલમાંથી મળતી પેદાશો પર નિર્ભર છે. એના વગર એમનું જીવન શક્ય નહીં હોય, એમને તકલીફ પડી જશે. એટલે કે જંગલમાંથી જે વસ્તુ મળે છે એના આધારે પોતાનું જીવન જીવે છે, એવા લોકોની વાત થઈ. જેમ કે એ લોકો બળતણ માટે લાકડું, ઝૂંપડીને ટેકો બનાવવા અથવા ટોપલીઓ બનાવવા માટે વાંસ, ખેતીના સાધનો બનાવવા માટે જંગલની પેદાશ એટલે કે લાકડા જેવા વગેરે સાધનો એ લોકો ઉપયોગ કરે છે. શેમાંથી? જંગલોમાંથી તેમને ફળો, ઘાસચારો, ઔષધિ એટલે દવા, એ પણ જંગલોમાંથી મળે છે. આમ તેઓ સામાન્ય રીતે જંગલોનો ઉપયોગ પરંપરાગત રીતે કરતા હોય છે. એટલે પરંપરાગતનો અર્થ એવો થાય કે જંગલને નુકસાન કર્યા વગર કરતા હોય. એ લોકો શું જ કરે, વૃક્ષની ડાળી, પાંદડા એને કાપશે, થડથી કોઈને કાપશે નહીં, કોઈ જંગલનો નાશ નહીં કરે. કારણ કે જે જંગલોનો નાશ કરે તો એમને જરૂરિયાત મળતી વસ્તુ બંધ થઈ જાય. એટલે કે પરંપરાગત રીતે જંગલોનો ઉપયોગ કરતા હોય છે. બીજા છે ઉદ્યોગપતિ. તેઓ પોતાના ઉદ્યોગો માટે કાચો માલ જંગલમાંથી મેળવે છે અને જે તેમને ઓછી કિંમતે મળતી હોય. કાચો માલ એટલે કે જેનાથી એ નવી નવી વસ્તુ બનાવી શકે. જેમ કે ટીમરૂના પાનમાંથી લોકો બીડી બનાવવાનો ઉદ્યોગ ચલાવી શકે છે, લાકડામાંથી ફર્નિચરનો ઉદ્યોગ ચલાવી શકે છે, ગુંદર જેવી વસ્તુમાંથી કોઈકની કોઈક રસાયણો બનાવી શકતા હશે, એવી વાત છે. લાકડામાંથી કાગળનો ઉદ્યોગ ચાલતો હશે, એવી વાત છે. અહીંયા તેમને જંગલના સંરક્ષણ એટલે રક્ષણમાં કોઈ રસ હોતો નથી. તેમને જંગલો માત્ર કાચો માલ મેળવવાનો જ સ્ત્રોત સમજે છે. જંગલના વિકાસમાં કોઈ રસ ના હોય, એમને તો કાચો માલ મળે એ જરૂરી. એક જંગલમાં વસ્તુ પતી જાય તો બીજા જંગલ તરફ નજર દોડાવશે. પછી જોઈએ આગળ, વન વિભાગ. વન વિભાગ એટલે કે સરકારીની વાત આવી અહીંયા, કે તે જંગલો પર નિયંત્રણ ધરાવે. કે જંગલોના જો આપણા ભારત દેશમાં જો જંગલોના માલિક ગણવા હોય તો વન વિભાગ એટલે કે સરકારને ગણી શકાય. તે જંગલમાંથી પ્રાપ્ય સ્ત્રોત એટલે કે જે પેદાશો છે, નિપજો છે, એનું નિયંત્રણ કરે. એટલે એ લોકો નક્કી કરે છે કે કોને કઈ વસ્તુ આપવી, કેટલામાં આપવી, શું કરવું, શું ન કરવું એ. પરંતુ એ લોકો શું કરે, આની માટે અમુક ચોક્કસ પ્રકારના જ વૃક્ષો વાવશે, કે જેની માંગ હશે ને એવા જ વૃક્ષો જંગલમાં વાવશે. જેમ કે પાઇનસ, સાગ, સાલ એવા વૃક્ષો ઉછે છે, જેથી વન વિભાગને આવકમાં તો વધારો થાય પણ જૈવ વિવિધતા ઘટશે. કારણ કે જુદા જુદા પ્રકારના વૃક્ષો નથી, એક જ પ્રકારના વૃક્ષો હશે. એટલે પર્યાવરણને લાંબા ગાળે નુકસાન થવાનું છે. ખ્યાલ આવી ગયો? પછી છે પ્રકૃતિ અથવા વન્યજીવ પ્રેમી અથવા પ્રકૃતિ પ્રેમી અથવા જંગલ પ્રેમી, એવું પણ લખી શકાય. તેઓ જંગલ ઉપર કોઈ આધાર રાખતા નથી. કોઈ NGO છે, કોઈ એવા વ્યક્તિ છે જે જંગલનું સંરક્ષણ ઈચ્છતા હશે, તેઓ હંમેશા જંગલનું સંરક્ષણ જ ઈચ્છતા હોય, રક્ષણ જ ઈચ્છતા હોય. એમાં એમને કોઈ લાભ ન હોય, ફાયદો ન હોય.
બરાબર, કે સંરક્ષણની શરૂઆત થઈ ત્યારે સિંહ, વાઘ, હાથી જેવા પ્રાણીઓથી થઈ હતી. સિંહ બચાવો, વાઘ બચાવો, હાથી બચાવો અભયારણ્યની જે માંગ થઈ અને એની જે અભયારણ્યો બનાવવાનો ઉદ્દેશ થયો એનું પાછળનું કારણ આ જ હતું કે પ્રકૃતિ પ્રેમીઓની માંગને કારણે સરકારના અભયારણ્યો બનાવ્યા જેથી પ્રાણીઓનું રક્ષણ થાય. પરંતુ હવે તે લોકો ખાલી ફક્ત સિંહ, વાઘ એવા પર્સનલી નહીં, દરેક સજીવોનું રક્ષણ થાય એવું જરૂરી છે, એવું માને છે એ લોકો. ખ્યાલ આવી ગયો હશે. પછી જોઈએ, જંગલના સંરક્ષણમાં બિશ્નોઈ સમુદાયનો સમાવેશ, ફાળો. બિશ્નોઈ સમુદાય એક સમાજ છે, બિશ્નોઈ સમાજ. એ લોકોએ જંગલના સંરક્ષણમાં શું ધ્યાન આપ્યું, એમનો ફાળો શું? તો વંશ પરંપરાગત વર્ષોથી જંગલોનું રક્ષણ કરતા કોઈક સ્થાનિક લોકોનું ઉદાહરણ આપો. તો કે બિશ્નોઈ સમુદાયના લોકો પોતાના જીવના ભોગે પણ વનસ્પતિ અને પ્રાણીનું રક્ષણ કરે. એ લોકો પોતાનું જીવનનું બલિદાન આપી દેશે, પરંતુ એમના સમાજમાં, એમના સમુદાયમાં એવું છે કે વનસ્પતિ અને પ્રાણીનું ગમે તે ભોગે રક્ષણ કરવું. તેમની માન્યતા એવી છે, એમના સમાજમાં એવી માન્યતા છે કે બધા જ સજીવોને જીવવાનો અને કુદરતી સંપત્તિનો ઉપયોગ કરવાનો અધિકાર છે. બધાને, વનસ્પતિ, પ્રાણી, પશુ, પક્ષી, જીવજંતુ બધાનો હક જેટલો મનુષ્યનો આ પૃથ્વી પર છે એટલો જ એમનો છે. પણ આપણે શું કરીએ છીએ હાલના મનુષ્ય, એમનો સ્વાર્થ, આપણો સ્વાર્થ પહેલાં જોઈએ છે, પછી પર્યાવરણ વિશે વિચારીએ છીએ. એવું નહીં, એવું આમનો સમાજ માને છે. એટલે એમણે શું કર્યું, ઈસવીસન 1731માં રાજસ્થાનના જોધપુર નજીક ખેજરાલી ગામમાં ખેજરીના વૃક્ષ, જેને આપણે બીજા ગુજરાતમાં કહેતા હોય ખીજડાના વૃક્ષ, ખેજરીના વૃક્ષોના રક્ષણ માટે 1731ની વાત છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. અમૃતા દેવી અને બીજા 363 લોકોએ પોતાનું જીવનું બલિદાન આપી દીધું હતું. એટલે એ વખતે ગામમાં કોઈ પ્રોબ્લેમ થયો હશે, જંગલો કાપવા આવ્યા હશે, અંગ્રેજો હશે અથવા કોઈ રાજા સમય હશે, એ વખતે જંગલને નુકસાન કરતા હશે. તે જંગલ માટે અમૃતા દેવીએ એ આગેવાની લીધી હતી અને અમૃતા દેવી સહિત બીજા 363 લોકોએ પોતાનું જીવનું બલિદાન આપી દીધું. આથી ભારત સરકારે અમૃતા દેવી બિશ્નોઈની યાદમાં વન્યજીવોનું જે લોકો રક્ષણ કરતા હશે, જે કોઈ સંસ્થા હશે, કોઈ વ્યક્તિ હશે, એમને અમૃતા દેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડની ઘોષણા કરી. એટલે હવે એમનું નામ એક અમર કરી નાખ્યું કે જે લોકો જંગલનું રક્ષણ કરતા હશે એમને આ એવોર્ડ આપવામાં આવે. પછી સમજવા જેવો પ્રશ્ન છે, બહુ જ સમજવા જેવો પ્રશ્ન છે કે દરેક વખતે જંગલોને થતા નુકસાન માટે સ્થાનિક લોકોને જવાબદાર ન ગણી શકાય. સમજાવો. સામાન્ય રીતે હોય છે શું કે જંગલને ક્યારે નુકસાન થાય એટલે સૌથી પહેલાં આંગળી જે જંગલની આજુબાજુ રહેતા હોય છે એમના ઉપર ઉઠે છે. એટલે અહીંયા પ્રશ્ન એવો જ કીધો છે કે દરેક વખતે જંગલને થતા નુકસાન માટે સ્થાનિક લોકોને જવાબદાર ના ગણી શકાય. એવું કેમ? બીજું કે જંગલની પરંપરાગત ઉપયોગની રીતો વિરુદ્ધ, પરંપરાગત એટલે સ્થાનિક લોકો વિરુદ્ધ પૂર્વગ્રહ રાખવાનો કોઈ ખાસ, પૂર્વગ્રહ એટલે કે દુશ્મની અથવા એમની વિરુદ્ધ કોઈ આધાર રાખવાની જરૂર નથી. સમજાવો કે જંગલોની પરંપરાગત ઉપયોગની રીતો વિરુદ્ધ પૂર્વગ્રહ રાખવાનો કોઈ ખાસ આધાર નથી. સમજાવો. તો ઉદાહરણ આપ્યું છે કે હિમાલયનો એક ચોક્કસ ભાગ એટલે કે આલ્પલાઇનના જંગલો હતા. હિમાલયમાં આલ્પલાઇન નામના વૃક્ષોના જંગલ છે જ્યાં ઘેટા માટે ચારો ઉગે છે. હવે ભરવાડો શું કરે, ગ્રીષ્મ ઋતુમાં ઘેટાને ચરાવવા ત્યાં લઈ જતા. હવે તે વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન એટલે એક તરફનું અભયારણ્ય જાહેર કર્યું. આથી ત્યાં બધી જ પ્રવૃત્તિ બંધ થઈ ગઈ. એટલે બધાનો પ્રવેશ બંધ થઈ ગયો, પ્રાણીઓને ચરાવવાનો બંધ થઈ ગયો. એમને એમ કે આ લોકો આવીને અભયારણ્યને નુકસાન કરશે, રાષ્ટ્રીય ઉદ્યાનને નુકસાન કરશે. પછી થયું શું કે હવે ઘાસ ઘણા લાંબા થઈ ગયા, એમને કોઈ ખાતું નથી અને એ ઘાસ વળી જઈને જમીન પર પડે છે. એટલે એ નવા ઘાસ ઉગતા નથી અને ત્યાં એ ઘાસ લાંબો સમય થવાથી બગડી જાય છે, સડી જાય છે, ગંદકી ફેલાય છે. હવે આનો વાંક આપણે કોઈ નિયમની, આનો વાંક આપણે કોને કાઢીએ? તો એવો નિયમ હતો કે કોઈને આવવા નહીં દેવા. બરાબર. હવે જંગલમાં જે નુકસાન થયું એનો વાંક તો આપણે સ્થાનિક લોકોને તો ગણી ના શકીએ. આમ કહી શકાય કે દરેક વખતે જંગલને થતા નુકસાન માટે સ્થાનિક લોકોને જવાબદાર ગણી ન શકાય. ખ્યાલ આવી ગયો? પછી આપણે જોઈએ જંગલોની અગત્યતા સમજાવો, જંગલોના ફાયદા સમજાવો. તમે સમાજ વિદ્યામાં પણ જંગલો વિશે ભણ્યા હશો. જંગલોના નુકસાન પૂછાય તો આનાથી વિરુદ્ધ લખી શકાય.
કે જંગલોમાંથી આપણને ખોરાક, ઘાસચારો, લાકડું, ઔષધો, ગુંદર, રબર વગેરે મળે છે. જંગલમાંથી આ મળતા આપણે વ્યાસનો ઉપયોગ ઝૂંપડી બનાવવા, ટેકા, ટોપલી બનાવવા માટે કરીએ છીએ. જંગલે જૈવ વિવિધતા જોવા મળે છે, એટલે કે પર્યાવરણનું રક્ષણ થાય છે. જંગલો વરસાદ લાવે છે. જંગલો ભૂમિનું ધોવાણ અટકાવે છે. જંગલો શુદ્ધ ઓક્સિજન આપે છે. આવા ઘણા બધા તમે ફાયદા લખી શકો છો. જંગલોથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને કારણે પૂરતો ખોરાક મળે છે. આ બધા જંગલની અગત્ય છે. સાવ સહેલો પ્રશ્ન છે અને પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. પછી સમજવા જેવું છે ચિપકો આંદોલન. મોસ્ટ આઈએમપી પ્રશ્નમાંનો ગણી શકાય એવો છે બિશ્નોઈ સમુદાયની જેમ. કે ચિપકો આંદોલનની શરૂઆત 1970માં હિમાલયના ઊંચી પર્વતીય શૃંખલાના ગઢવાલના રેની ગામથી થઈ હતી. 1970માં હિમાલયમાં એક ગઢવાલ નામનો એરિયા છે, ત્યાં રેની નામનું એક ગામ છે. એક દિવસ વૃક્ષોના માલિકોએ વૃક્ષો કાપવા માટે પોતાના કોન્ટ્રાક્ટર એટલે કે માણસોને મોકલ્યા. એટલે કે ગવર્મેન્ટે એક કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપી દીધો હશે કે આ જંગલમાં વૃક્ષો કાપો અને લાકડા વેચી દો. હવે તે સમયે ગામમાં પુરુષોની હાજરી ન હતી. બધા ગામના પુરુષો કોઈ કામ ધંધે ક્યાંક બીજા શહેરમાં ગયા હશે. તેથી તે ગામની મહિલાઓ ત્યાં પહોંચી ગઈ અને વૃક્ષોની ફરતે હાથ ફેલાવી ઊભી રહી ગઈ અને વૃક્ષોને કાપતા બચાવ્યા. બરાબર કે તે સમયે ગામમાં પુરુષોની હાજરી ન હતી, તેથી ગામની મહિલાઓ ત્યાં પહોંચી ગઈ અને વૃક્ષોની ફરતે હાથ ફેલાવી ઊભી રહી ગઈ અને વૃક્ષોને કાપતા બચાવ્યા. એટલે કે વૃક્ષોને બાથ ભીડીને ઊભા રહી ગયા અને વૃક્ષો કાપતા પહેલાં એવું કીધું, જો તમારે વૃક્ષ કાપવા હોય તો પહેલાં અમને કાપો. જેથી એ કોન્ટ્રાક્ટરોએ વૃક્ષો ન કાપ્યા અને વૃક્ષો બચી ગયા. આ આંદોલનને ચિપકો આંદોલન કીધું. અને ચિપકો આંદોલનના લોકસંચાર ધીમે ધીમે આ આંદોલન વિશે ઘણા લોકો જુદા જુદા શહેરોમાં, જુદા જુદા ગામડાઓમાં આવી માહિતી પહોંચી કે આવા બધા પ્રોબ્લેમ તો ઘણી જગ્યાએ હતા. એટલે ધીમે ધીમે આંદોલનને વેગ પકડ્યો, જેથી સરકારને હવે જંગલના સ્ત્રોતનો ઉપયોગ કરવા માટે પ્રાથમિકતા નક્કી કરવી પડી કે પહેલાં જંગલો કોને આપવા, સ્થાનિક લોકોને આપવા કે ઉદ્યોગોને આપવા. કે સ્થાનિક લોકો એક રીતે તો પર્યાવરણનું રક્ષણ પણ કરે છે, બરાબર, એ લોકો જંગલોનું નુકસાન કરતા હોતા નથી. એટલે સરકારને વિચારવા માટે મજબૂર કરી દીધા. ખ્યાલ આવી ગયો? પછી છે આ પણ સમજવા જેવો પ્રશ્ન છે કે સ્થાનિક લોકોની ભાગીદારીથી જંગલનું વ્યવસ્થાપન સમજાવો. એટલે શું? એટલે કે સરકાર અને સ્થાનિક લોકોએ ભેગા મળીને જંગલ ઉછેર્યું હોય એવું ઉદાહરણ આપો. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે જંગલના માલિક સરકાર કહેવાય, એટલે એમાં સ્થાનિક લોકોનો બહુ ભાગ ન હોઈ શકે, કારણ કે સરકાર હંમેશા સ્થાનિક લોકોને શું કરતા હોય? તિરસ્કાર કરતા હોય, એમને જંગલમાં પ્રવેશવા ન દેતા હોય. પરંતુ અહીંયા એક ઉદાહરણ છે કે સ્થાનિક લોકોની ભાગીદારીથી જંગલનું વ્યવસ્થાપન થયું હોય, જંગલોનો વિકાસ થયા હોય એનું ઉદાહરણ આપો. તો કે ઈસવીસન 1972માં પશ્ચિમ બંગાળમાં દક્ષિણ પશ્ચિમ વિભાગમાં નાશ થઈ રહેલા સાલના વૃક્ષના જંગલોની પુનઃપૂર્તિની યોજના નિષ્ફળ બનતી હતી. કેમ? એ ઈસવીસન 1972માં પશ્ચિમ બંગાળમાં દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં સાલના જંગલ બનાવવા હતા, એટલે કે સાલના વૃક્ષો વાવીને જંગલનો વિકાસ કરવો હતો. પણ એ જંગલનો વિકાસ થતો નહોતો, એના વૃક્ષો પૂરો ઉગી શકતા ન હતા, ઉછેર સરખો નહોતો થતો. કેમ? કારણ કે જંગલના કર્મચારી અને આજુબાજુના ગામડામાં લડાઈ થતી અને લડાઈમાં કોઈ જંગલ ઉપર ધ્યાન નહોતું આપતું, જે બહુ મોટું નુકસાન થઈ રહ્યું હતું. આથી વન વિભાગને અધિકારી આવ્યા બેનર્જી, ગ્રામવાસીઓને જંગલના ઉછેરમાં જોડવાયા, સમાવેશ કર્યો, એમને સમજાવ્યા. ગામડાવાળાને એવું જ હતું કે સરકાર બધું ઉછેરીને બહારના આપી દે છે, આપણને કંઈ આપતા નથી, અમે જંગલના ઉપર નિર્ભર છીએ, પણ સરકાર આપણું વિચારતું નથી. જેથી અધિકારીઓ સાથે એમને લડાઈ થતી. પણ અધિકારીએ ગામડાના લોકોને સમજાવ્યા અને એ વખત અને આ ઘટના હતી મિદનાપુરના, પશ્ચિમ બંગાળમાં મિદનાપુરના અરાબાડી વિસ્તાર હતો, જે 1272 હેક્ટર વિસ્તારનું જંગલ હતું. ગ્રામવાસીઓને આ જંગલની દેખરેખ કરવાનો
સાથે નોકરી આપી, દેખરેખ રાખવાનો પગાર આપ્યો, સાથે સાથે જંગલમાં જે 25% નીપજો આવે, લાકડું, પ્લાસ્ટિક જે પણ હોય, લાકડું, પાંદડા, વાંસ જે પણ હોય એ વાપરવાનો અધિકાર મળ્યો. અને ખૂબ જ ઓછી કિંમતે બળતણ માટે લાકડું મળ્યું અને પશુ ચરાવવાની પણ સહમતિ આપી જંગલમાં. એનો મતલબ શું થયો? એ લોકો તો જંગલનું ધ્યાન રાખવાના, કારણ કે એના જ કારણે એમની આવક શરૂ થઈ. એટલે જંગલ ધીમે ધીમે જંગલનું એટલું સંરક્ષણ થયું, જંગલનો એટલો વિકાસ થયો કે ઈસવીસન 1983 સુધીમાં સારાબાડીના જંગલ એટલા સમૃદ્ધ થઈ ગયા કે એ વખત આશરે એની નીપજની કિંમત 12.5 કરોડ, જે અત્યારના ગણવા જાઓ તો ત્યારે એક પૈસા 2 પૈસાની કિંમત હતી, જ્યારે અત્યારે 100 પૈસા, 1 રૂપિયો 2 રૂપિયાની ચોકલેટ નથી આવતી ત્યારનો. એટલે તમે સમજી શકો છો કે આપણે ગણવા જઈએ તો હાલની આશરે તમે 2000 કરોડની આજુબાજુ આ જંગલની ઇન્કમ ગણી શકો. એટલા બધા જંગલ સમૃદ્ધ થઈ ગયા. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, કોલસો અને પેટ્રોલિયમ વિશે ભણવાનું છે, નવો ટોપિક છે. તો કોલસો અને પેટ્રોલિયમ શું છે, તે કેટલા વર્ષ સુધી મળી શકે એમ છે? તો કોલસો અને પેટ્રોલિયમ પૃથ્વીના પેટાળમાંથી મળતું એ અશ્મિ બળતણ છે, એ બધા જ જાણે છે. અને જે લાખો વર્ષ પૂર્વે જે સજીવો હતા એના વિઘટનથી આપણને આ કોલસો અને પેટ્રોલિયમ મળ્યું છે. હવે પેટ્રોલિયમ હવે પછીના 40 વર્ષ સુધી, યાદ રાખજો એક માર્ક્સમાં, પેટ્રોલિયમ આશરે કેટલા વર્ષ સુધી મળશે? આશરે 40 વર્ષ સુધી. અને કોલસો હવે પછીના 200 વર્ષ પછી, કારણ કે આ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, એનો જથ્થો પૃથ્વી પર હવે ઓછો થઈ રહ્યો છે. આપણે કોલસો અને પેટ્રોલિયમનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. શા માટે? કારણ આપો. આપણે કોલસો અને પેટ્રોલિયમનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. શા માટે? તો જાણીએ છીએ કે કોલસો અને પેટ્રોલિયમ એ અશ્મિ બળતણ છે, તે ખૂટી જવાના અને તે પુનઃ અપ્રાપ્ય છે, એટલે કે પાછા ઝડપથી મળવાના પણ નથી, પરંતુ એનો જથ્થો મર્યાદિત છે, તથા તેને નિર્માણમાં લાખો કરોડો વર્ષ લાગે, એટલે એને બનતા કરોડો વર્ષ થાય છે અને જથ્થો ઓછો છે, એટલે ધીમે ધીમે ખૂટી જશે તો કરોડો વર્ષો પછી મળી શકે, એટલે જ પુનઃ અપ્રાપ્ય છે. બીજું એ કે એને તમે દહનમાં વાપરીએ છીએ, બળતણ છે એટલે એનો ઉપયોગ કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજનના ઓક્સાઇડ બનાવે છે, એટલે કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ એવું બને, જે વાતાવરણને પ્રદૂષિત છે, કારણ કે આ બધા ઝેરી વાયુ છે. કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, નાઇટ્રોજન ડાયોક્સાઇડ એવા બધા. આથી અને આ બધાનું પ્રમાણ વધે, જો કાર્બન ડાયોક્સાઇડનું એમાં પણ પ્રમાણ વધે તો વૈશ્વિક તાપમાન, એ આપણે જેને કહીએ છીએ ગ્લોબલ વોર્મિંગ વધી જાય છે, ગ્રીન હાઉસ અસર. આથી આપણે કોલસો અને પેટ્રોલિયમનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. હવે જોઈએ આપણે આગળ એક પ્રશ્ન છે, કોલસો અને પેટ્રોલિયમનો ઉપયોગ કેવી રીતે ઘટાડી શકાય? બરાબર. અને આનો જ ઉપયોગ ઘટાડો એટલે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પણ શું થાય? ઘટે. બરાબર. તો એ પણ પૂછાય તો તમે આમાંના અમુક મુદ્દા ઉપયોગ કરી શકો કાર્બન ડાયોક્સાઇડ પ્રમાણ ઘટાડવાના. તો પહેલું કે નજીકના અંતરે જવું હોય તો વાહન લઈ જવાને બદલે ચાલીને જવું અથવા સાયકલ લઈને જવું, એટલે પેટ્રોલ ઓછું વપરાશે, ડીઝલ ઓછું વપરાશે. જો દૂરના અંતરે જવું છે તો પોતાનું પર્સનલ વાહન લેવાને બદલે 5 જણા હોય 5 બાઇક લે, એના કરતાં બધા ભેગા થઈને બસમાં મુસાફરી કરવી જોઈએ અથવા જાહેર પરિવહનનો ઉપયોગ કરવો જોઈએ. જરૂર ન હોય ત્યારે લાઇટ પંખા બંધ રાખવા જોઈએ, કારણ કે લાઇટ પંખા દ્વારા આપણા ઘરે જે વીજળી આવે છે અત્યારે કોલસા દ્વારા ઉત્પન્ન થતી વીજળી દ્વારા આવે છે, એટલે જેટલી વીજળી વધારે વાપશો એટલું કોલસાનું દહન વધારે થવાનું છે. ઘરમાં ફ્લોરેસેન્ટ ટ્યુબનો ઉપયોગ કરો, જેને આપણે એલઈડી અથવા CFL કહીએ છીએ, કે જે વિદ્યુત ઉર્જાનો ઉપયોગ ઓછો કરે છે અને પ્રકાશ વધારે આપે છે, એટલે ઓછા ઉર્જામાં વધારે કામ મળે છે, એવા સાધનનો ઉપયોગ કરવો જોઈએ. લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરવો જોઈએ. શિયાળામાં ઠંડીથી બચવા વધારાનું સ્વેટર વાપરવું, પણ હીટરનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ઘણા લોકો થોડીક ઠંડી પણ પડે તો હીટર વાપરે, એના કરતાં 2 સ્વેટર પહેરી દઈએ તો ગરમી ઠંડી ઓછી થાય અને હીટર બચે તો વીજળી બચવાની છે. ઈંધણ એટલે કે આપણે કોઈ પણ વાહન હોય, કોઈ પણ મશીન હોય, એ કાર્યદક્ષ એટલે કે સારા હોવા જોઈએ, બગડેલા ન હોવા જોઈએ. એટલે કાર્યદક્ષ ઉપયોગ કરતા એવા વાહનો અને ઉપકરણો એટલે સાધનો વાપરવા જોઈએ, જેથી બળતણ વપરાશે ઓછું અને કામ આપશે સારું. તો સામે પેટ્રોલ ડીઝલ વપરાશે કેવું? ઓછું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? બસ
તો આજના આટલું જ સુધી જ બરાબર. આ સાથે દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.